વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન આપણા એક મિત્રએ સેન્ડ કર્યો છે અને આવા પ્રશ્ન ટેટ 1 માં આવો જ છે। તો ચાલો સોલ્યુશન જોઈએ આનું। શું કહે છે કે ભાઈ એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો। આવા પ્રશ્ન આપણે તમને ધોરણ 7 કે 8 માં જોવા મળશે। તો ચાલો શું કહે છે કે ભાઈ એક સંખ્યા, કઈ સંખ્યા છે આપણે ખબર નથી તો આપણે લઈ લઈએ કે ભાઈ સંખ્યા છે આપણી x। આમાંથી શું કરવાનું છે? 1/2 બાદ કરવાનું છે। તો આ સંખ્યામાંથી 1/2 શું કરી દીધા? આપણે બાદ કરી દીધા। હવે જે પરિણામ મળશે એના આપણે 1/2 વડે ગુણવાનું છે। તો 1/2 વડે ગુણતા આપણે ગુણી નાખીએ 1/2 વડે। કેટલા મળે છે? 1/8 બરાબર। આપણું સમીકરણ બની ગયું। આ ખાલી આનું સાદું રૂપ આપવાનું છે। તો સાદું રૂપમાં આપણને ખબર છે કે સૌથી પહેલા જો કૌંસ હોય તો કૌંસ ના છોડો, પછી બા ગુ સ બા। તો અહીંયા તમને કૌંસ દેખાય છે પણ એની અંદર અપૂર્ણાંક છે। તો અપૂર્ણાંકના તમે સરવાળા બાદબાકી ત્યારે જ કરી શકો કે જ્યારે તમારો છેદ સરખો હોય। તો અહીંયા 2 છે, અહીંયા કઈ નહીં તો 1, તો અહીંયા પણ 2 જોઈએ તો ઉપર નીચે 2 વડે ગુણીએ તો કઈક આવું થશે 2x, x ને 2 વડે ગુણવાનો -1 આખાના છેદમાં થઈ જશે તમારા 2 ગુણ્યા 1/2 બરાબર 1/8 બરાબર। હવે અપૂર્ણાંકના ગુણાકાર, આનો ગુણાકાર આની જોડે, આનો ગુણાકાર આની જોડે, ઉપર નાનો ઉપર નાની જોડે, નીચે નાનો નીચે નાની જોડે। તો અહીંયા 1 છે તો આવું આવું રહેશે ભાઈ 2x - 1 2 દુ 4 બરાબર 1/8। હવે આ 8 ભાગાકારમાં છે, આવી બાજુ આવે તો ગુણાકાર, આવા નીચે ભાગાકારમાં છે પેલી બાજુ જાય તો ગુણાકાર, ભાઈ ચોકડીમાં થશે। તો 8 ગુણ્યા 2x - 1 4 એકા 4 8 દુ 16x વત્તા ઓછા 8 એકા 8 બરાબર 4। આ ઓછા છે પેલી બાજુ જાય તો વત્તા થઈ જશે। તો 16x બરાબર 8 ને 4 12। આ 16 શામાં છે? ગુણાકારમાં, પેલી બાજુ જવાનો તો ભાગાકારમાં જશે। તો x બરાબર 12/16 જે ઉડતું હોય એ ઉડાડી દઈએ તો આ થયા તમારા 4 તરી 12, આ થયા તમારા ચોકું ચોકું 16, 4 4 ગયા। x બરાબર 3/4 તમારો સાચો જવાબ। એકદમ સિમ્પલ પ્રશ્ન છે, ખાલી આપણે સાદું રૂપ આનું આપવાનું છે। જો કદાચ તમને ના આવડતું હોય તો આવી સીધી રીતના સ્ટેપ બાય સ્ટેપ તમે કરો, તમારો જવાબ 100% તમને મળી જ જશે। જો સરસ મજાનું આવું ગણિત શીખવું હોય તો મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો કે જે ટેટ 1 ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમના આવા વિડીયો મોકલી આપો। થેન્ક યુ।